એમાં? જી ચોક્કસથી નીરુભાઈ વાત કરીએ તો આ વખતે લગભગ બધાને ખ્યાલ છે કે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ, જી પ્રથમ ચંદ્રગ્રહણ, એમાં પણ લાલ ચંદ્રગ્રહણ, લાલ રક્ત ચંદ્રગ્રહણ જેને કહી શકાય, એ થવા જઈ રહ્યું છે. અને એ ચંદ્રગ્રહણનો સમય પણ અંદાજિત 3 કલાકનો સમય છે. ત્યારે પહેલી જ વાત કરીએ કે આમ તો હોળી એટલા માટે થઈને જ, ચંદ્રગ્રહણના કારણે થઈને જ આપણે આગલા દિવસે, અને એમાં પણ પૂર્ણિમાનો સમય આવી રહ્યો છે. જી તો એ પૂર્ણિમાના સમયને ધ્યાનમાં રાખીને ફાગણ શુક્લ પૂર્ણિમા એટલે કે હોળી તરીકે આપણે ઉજવીએ છીએ. તો એ પણ બતાવવામાં આવ્યું છે. અને ગ્રહણ દરમિયાન આપણે ત્યાં જ્યોતિષીય ઘટના છે, આ ગ્રહણ છે ને એ રાહુ અને કેતુ એ ગ્રસણ ભાવ બતાવવામાં આવેલો છે. તો રાહુ અને કેતુના ગ્રસણને આપણે ત્યાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. જી તો ગ્રહણ દરમિયાન ઘણી વખત આપણે ત્યાં શાસ્ત્ર આધારિત જોવા જઈએ તો શુભ કાર્યોથી વંચિત રાખવામાં આવે છે. કોઈ દેવ પૂજા હોય, કોઈ અન્ય ઘરની અંદર શુભ કાર્ય હોય, એવું બધા કાર્યથી આપણે વંચિત રહી અને એ સમય દરમિયાન એ પૃથ્વી ઉપર જે ગ્રહોની અસર આપણને જોવા મળે છે, નકારાત્મક અસરો જોવા મળે છે. જી અને ભૂતકાળની અંદર આવા ઘણા બધા ઉદાહરણો પણ આપણને જોવા મળેલા છે. એના કારણે થઈને આ બધી માન્યતાઓને આપણે ધ્યાનમાં રાખી અને આજે પણ આપણે ચાલીએ છીએ. તો ગ્રહણ દરમિયાન મિત્રો બની શકે ને કે શુભ કાર્યોથી વંચિત રહી અને એવું કહેવાય છે કે સ્નાન છે, દાન છે, જપ છે અને હોમ છે, આ ક્રિયા વિશેષ કરવામાં આવે તો એ સમયનું જે પુણ્યકાળ છે અથવા તો એ સમયનો જે શ્રેષ્ઠકારી સમય છે એ આપણને ચોક્કસથી એ પ્રાપ્ત એ થતો હોય છે. જી ચોક્કસ શાસ્ત્રીજી, ચંદ્રગ્રહણ એટલે આ વખતે જે રેડ મૂન છે એની તો આપણે વાત કરવાના છીએ. મને એક પ્રશ્ન હજી આગળ એક થાય છે કે જે હોળી દરમિયાન લોકો છે ને એ રાખ લઈ જતા હોય છે ઘરે અને કબાટમાં રાખતા હોય છે અથવા કપાળે તિલક કરતા હોય છે, તો તેની પાછળ કોઈ ધાર્મિક કારણ ખરું? જી નીરુભાઈ, આ બહુ શ્રેષ્ઠ વાત કરી આપે કે ઘણી વખતે અત્યારના સમયની અંદર આજની યંગ જનરેશન આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણા બધા વ્રતો, તહેવારો અને ઉત્સવો છે ને એને આપણે ક્યાંક હસી મજાકમાં કાઢતા હોઈએ છીએ. જેમ કે દિવાળી આવે છે તો આપણે હસતા હસતા ફટાકડા ફોડીએ છીએ, પરંતુ એની પાછળનું મહત્વ શું રહેલું છે એને ક્યાંક ને ક્યાંક સમજતા નથી. હોળી આવે છે તો આપણે આનંદ અને ઉલ્લાસમાં છાણા લાવીએ છીએ, લાકડા લાવીએ છીએ, અલગ અલગ દ્રવ્ય પધરાવીએ છીએ અને હસી મજાકમાં એ હોળીની પ્રદક્ષિણા કરી આનંદ કિલ્લોલ કરતા કરતા આપણે સૂઈ જઈએ છીએ. પરંતુ એ હોળી મને અને તમને આધ્યાત્મિક રીતે કઈ રીતે ઉપયોગી બને છે? તો શરીરની અંદર એવું કહેવાય છે કે કામ ક્રોધાદિ ષડશત્રવઃ વિનાશાર્થમ, આપણા શરીરની અંદર રહેલા કામ ક્રોધાદિ ષડશત્રુ છે ને એનો નાશ થાય છે. અને આપણે બહુ શ્રેષ્ઠ વાત કરી કે ત્યારે અલગ અલગ પ્રકારના તિલકો કરવામાં આવે છે. આમ તો ખરેખર જ્યાં સુધી હોળી પ્રજ્વાલ્ય કરીએ અને હોળી શાંત ન થાય ને ત્યાં સુધી પહેલાના સમયમાં ગામ લોકો ત્યાં બિરાજમાન રહેતા, ત્યાં ઊભા રહેતા, એના દર્શન કરતા, સુખ દુઃખની વાતો કરતા. અત્યારે તો દર્શન કરી અને આપણે નીકળી જઈએ છીએ. પરંતુ ન્યૂઝ 18 ના માધ્યમ દ્વારા કહેવા માંગીશ કે બની શકે ને તો ત્યાં સુધી, જ્યાં સુધી હોલિકા શાંત ન થાય ત્યાં સુધી એના દર્શન કરી આ શરીરને તપાવવાનું છે. એ શરીરને તપાવ્યા પછી હોલિકા શાંત થયા પછી એની ભસ્મ થોડી આપણા ઘરે લાવવાની છે. કોઈ નાની ડબ્બીમાં કે પેકેટમાં મૂકી અને આપણા દેવ મંદિરમાં છે અથવા તો આપણે જ્યાં ધન રાખીએ છીએ ધન રાખવાના સ્થાનમાં તિજોરી કે કબાટમાં એને સાચવી અને મૂકવાની છે. શક્ય હોય તો નિત્ય એ હોલિકાની ભસ્મનું આપ તિલક પણ કરો ને તો પણ અલગ અલગ રોગમાંથી આપણને મુક્તિ મળે છે મિત્રો. અને એની સાથે સાથે સપ્ત ધાન્ય પણ મૂકવામાં આવતા હોય છે. તો એ ધાન્યનું પણ એટલું મહત્વ છે કે ધાન્ય ખાવાથી પણ આપણે ત્યાં પહેલું સુખ તે જાતે નર્યા, એ ભાવ બતાવવામાં આવ્યો છે. તો આરોગ્ય અને શરીરની સુખાકારી માટે પણ આ હોલિકા આપણને એટલું જ મહત્વ અર્પણ કરે છે. જી ચોક્કસ. એટલે જ્યોતિષમાં આપણે કહીએ તો એક ઉપાય એવો પણ છે કે જ્યારે પ્રદક્ષિણા કરે જે અગ્નિની જે આપણને જ્વાળા છે એ મળે તો એમાં કદાચ મંગળ અને મને ધ્યાન છે ત્યાં સુધી શુક્ર પણ પાવરફુલ બળવાન થતો હશે. આમ તો જોવા જઈએ નીરવભાઈ તો 9 ગ્રહો આપણે ત્યાં હોલિકા જ્યારે પ્રજ્વાલ્ય કરીએ ને એ સૂર્યનો આરંભ છે. કારણ કે સૂર્ય એટલે આત્મા, તેજ, અને એ સૂર્યથી આરંભ કરી અને શાંત થાય એટલે માતા ચંદ્ર, એની વચ્ચે લગભગ બધા જ ગ્રહો બળવાન બતાવવામાં આવ્યા છે. તો 9 ગ્રહો પણ આ હોલિકાના દર્શન કરવાથી આપણને શુભ ફળ અર્પણ કરે છે. જે આપણે હવે ચંદ્રગ્રહણની પાછી વાત કરીએ તો જે રેડ મૂન છે
તો આ વખતે રેડ મૂન ખાસ દેખાવાનું છે, આપણા ભારતમાં પણ એ દેખાવાનું છે. તો આપણે એ જાણવું છે કે ચંદ્રગ્રહણ જે છે એનું વૈજ્ઞાનિક અને વૈદિક મહત્વ આપણે સમજાવવું છે, તો કઈ રીતે સમજાવી છે? સર્વપ્રથમ વૈજ્ઞાનિક મહત્વ વિશે નીરવભાઈ વાત કરીએ તો વૈજ્ઞાનિક કહે છે કે આ એક ખગોળીય ઘટના છે. જી. પૃથ્વીના નીચે એક લોખંડની પ્લેટ છે હા. અને પ્લેટ જ્યારે પરસ્પરે ઘસડાય છે અથવા તો ટકરાય છે જી. ત્યારે આવા ધરતીકંપ જેવા કે ગ્રહણો જેવા કાર્યો છે આપણને પ્રાપ્ત થતા હોય છે. જી, ચોક્કસ. પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ અને વૈદિક મહત્વ વિશે જાણવા જઈએ તો આપણે ત્યાં ગ્રહણને અશુભ તરીકે જોવામાં આવે છે. જી. ગ્રહણનો સમય જે છે ને એને અશુભ સમય કહેવામાં આવે છે અને એટલા માટે થઈ ગ્રહણમાં આપણે અલગ અલગ સાવધાનીઓ રાખતા હોઈએ છીએ. તમે જુઓ, નાના બાળકને બહાર નથી મોકલતા, ગર્ભવતી સ્ત્રીઓને આપણે એનાથી રક્ષણ પાડીએ છીએ, કોઈ વડીલો કે રોગિષ્ટ થયેલા હોય એને પણ આપણે બહાર નથી મોકલતા. આપણું શાસ્ત્ર તો મિત્રો ત્યાં સુધી કહે છે કે જ્યારે ગ્રહણકાળ સમય ચાલુ થાય છે ને ત્યારે જલપાન એટલે કે પાણી પણ ન પીવું જોઈએ. એ ગ્રહણકાળ દરમિયાન શાસ્ત્ર કહે છે કે 4 વસ્તુ જ મુખ્ય કરવી જોઈએ: સ્નાન, દાન, જપ અને હોમ. જી. અને એમાં પણ આ વખતે તો આપણે વાત કરી અને જોવા જઈએ તો લાલ ચંદ્રમાં એને અશુભ માનવામાં આવે છે. એનું એક પ્રમાણ એવું છે નીરવભાઈ કે આપણી સંસ્કૃતિ છે ને એ ઉગતા સૂર્યને પૂજે છે, નહીં કે ડૂબતા સૂર્યને. આથમતા સૂર્યના દર્શન પણ આપણે ત્યાં મનાઈ બતાવવામાં આવી છે. તો જેમ આથમતો સૂર્ય જેમ રક્તવર્ણ બતાવવામાં આવ્યો છે એવો જ ભાવ આ વખતે ચંદ્રગ્રહણમાં પણ થઈ રહ્યો છે કે એ આથમતો સૂર્ય જ્યારે લાલ બને છે એવું જ આ ગ્રહણ એ નકારાત્મક અસરોને છોડે છે. તો એ નકારાત્મક અસરો આપણને અસર ન કરે એટલા માટે થઈને આ બધું શુભ કાર્ય, સ્નાન, દાન, જપ, હોમ કાર્ય કરવાના છે. તો ચોક્કસથી આપણને નકારાત્મક અસર ન કરે અને ગ્રહણની પણ શુભ ફળ અસર થાય એના માટે આપણે પણ આવા પુણ્ય કાર્ય અને અનુષ્ઠાનાદિ કાર્ય એ કરવા જોઈએ. જી શાસ્ત્રીજી, વચ્ચે એક પ્રશ્ન એ તમને એ કરીશ કે કોઈ એવા સંકેતો ખરા કોઈ કે કોઈ પ્રકોપ કે એવું કંઈ ખરું આ વખતે ચંદ્રગ્રહણ? આમ તો જ્યોતિષીય દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતમાં પણ વિશેષ કરીને આ ગ્રહણની અસર જોવા મળવાની છે. જી. અને આપણે ત્યાં ગ્રહણની અસરો ઘણી રીતે બતાવવામાં આવેલી છે. જી. ક્યાંય ને ક્યાંય અગ્નિને લગતી, કારણ કે રક્ત ચંદ્રમાં છે. જી. ચંદ્રને આપણે ત્યાં જોઈએ ને તો જ્યોતિષની દ્રષ્ટિએ માતા અને શીતળતા રાખવાનું કીધું છે, શીતળતા પ્રદાન કરવા વાળું. પણ આ વખતે ચંદ્ર એ રક્ત થઈ રહ્યો છે અને જ્યારે આપણને સહજ આપણે વાત કરીએ કે કોક ખૂબ શાંત વ્યક્તિ રહેતો હોય અને ક્યારેક એ ગુસ્સો કરતો હોય ને ત્યારે આપણે સાવધાની રાખવી જોઈએ કે આ વ્યક્તિના ગુસ્સામાં કાંઈક એવું તત્વ હશે તો જ એને ગુસ્સો કર્યો હોય. એમ મિત્રો આ વખતનું ચંદ્રગ્રહણ પણ થોડું લાંબુ છે, થોડા વધારે સમયનું ચંદ્રગ્રહણ છે અને રક્તચંદ્રગ્રહણ છે. તો પૃથ્વી ઉપર ક્યાંક ને ક્યાંક એવી હોનારતો સર્જાઈ શકે, ક્યાંક ને ક્યાંક યુદ્ધના એંધાણો પણ આપણને જોવા મળે. ત્યારબાદ અગ્નિને લગતી કોઈક સમસ્યાઓ પણ આ ગ્રહણના કારણે થઈ અને ત્રિભીર માસે ફલમ લભેત, આ બધી આ વસ્તુઓ છે ને 3 માસમાં પણ ફળ આપે છે અને 3 વર્ષે પણ ફળ આપે છે. તો આવા બધા સાવધાની રાખવાની એ વાત આ ચંદ્રગ્રહણમાં એ બતાવવામાં આવેલી છે. જી ચોક્કસ શાસ્ત્રીજી, તો આપણે આગળ વાત કરી તમે કે બધું ચંદ્રગ્રહણ વખતે અલગ અલગ રીતે અસર થાય છે ને બધું છે, તો ખાસ કરીને ચંદ્રગ્રહણ દરમિયાન વિશેષ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ? આમ તો આપણે ત્યાં ઘણી બધી સાવધાની રાખવાની વાત કરવામાં આવી છે. આગળ પણ વાત કરી કે નાના બાળકો છે, સૌભાગ્યવતી સ્ત્રીઓ છે, આપણે ત્યાં મોટા મોટા મંદિરોમાં પણ દેવ દર્શન પણ નથી થતા અને દેવતાઓની પૂજા અર્ચના કરી અને ગર્ભગૃહમાં જ એ બધું કાર્ય સંપન્ન કરવામાં આવે છે. કારણ કે ગ્રહણની જે અસર છે, ગ્રહણની જે હોરાઓ છે એ નકારાત્મક ક્યાંક ને ક્યાંક મૂર્તિની અંદર પણ ઓજસ્વીતા અને તેજસ્વીતાનો નાશ કરતી હોય છે. બિલકુલ. પછી વડીલોને પણ આપણે ત્યાં રોગિષ્ટોને પણ આ બધી સાવધાની રાખવાની ઘણું બધું બતાવવામાં આવેલું છે. કોઈ પણ એવું શુભ કાર્ય કરતા હોય તો શુભ કાર્યના સમયમાં પણ આ ગ્રહણના સમયને આપણે ત્યાજ્ય કરી અને આવી ચોક્કસ પ્રકારની અમુક સાવધાની આ ગ્રહણના સમયમાં રાખવામાં આવે તો એની અશુભ અસરોમાંથી આપણને મુક્તિ એ મળતી હોય છે. જે ખાસ કરીને ચંદ્રગ્રહણ કે આવું કોઈ ગ્રહણ આવતું હોય ને ત્યારે ખાસ કરીને સાધના અને અનુષ્ઠાન ને ભક્તો બધા કરતા હોય છે, પરંતુ આ વખતે લાલ ચંદ્રગ્રહણ છે, તો આ સમયે સાધના સામાન્ય કરતાં વધારે ફળ આપે એવું હોય છે? જી ચોક્કસથી. આપણે આગળ જ વાત કરી કે આ વખતનું ચંદ્રગ્રહણ છે ને ચંદ્ર રક્ત થઈ રહ્યો છે. જી. તો એના પાસેથી જ્યારે વ્યક્તિ પ્રસન્નતામાં હોય અને જ્યારે એની પાસે તમે માગો ને તો એ વધારે ફળ અર્પણ કરતા હોય છે. જી. અને આપણે ત્યાં ગ્રહણનો એક સમય બતાવવામાં આવ્યો છે, ખલો યજ્ઞ વિવાહે ચ સંક્રાંત પુત્ર જન્મની અને ગ્રહણે વ્યતિપાતે તો દાનમ ભવતી ચાક્ષયમ.
ગ્રહણના સમય દરમિયાન તમે કોઈ પુણ્ય કાર્ય કરો છો, કોઈ અનુષ્ઠાન કરો છો, દાન આદિ કાર્ય કરો છો, જપ કે તપ કરો છો, તો એનું ફળ છે આપણને શતગણું એ 100 ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. તો આ વખતે પણ આ ચંદ્રગ્રહણ દરમિયાન આપ પણ એવું પુણ્ય કાર્ય કરો છો તો એના કારણે થાય અને આ રક્તચંદ્રમાં આપણને એ વિશેષ ફળ એ પ્રદાન કરશે. ખાસ કરીને લાલચંદ્ર જ્યારે છે આ વખતે દેખાવાનો છે, તો રાશિઓની વાત કરી લઈએ. કઈ કઈ રાશિના જાતકો માટે આ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અને કઈ કઈ તકેદારીઓ રાખવાની છે? વિશેષતઃ જોવા જઈએ તો આ વખતનું ચંદ્રગ્રહણ એ સિંહ રાશિમાં આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. જી. ત્યારે 3 રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાનું બતાવવામાં આવ્યું છે. જી. એક તો સિંહ રાશિના જાતકો, સિંહ પોતે. કારણ કે આમ જોવા જઈએ ને તો એનો રાશિ સ્વામી જ આપણે સૂર્ય છે. તો ક્યાંક ને ક્યાંક આ ચંદ્રગ્રહણ આપણા માટે એક નકારાત્મકતા ન સર્જે એનું ખાસ તકેદારી એ સિંહ રાશિના જાતકોને રાખવાની છે. એની સાથે સાથે વૃશ્ચિક રાશિના જાતકોએ ખૂબ સાવધાનીથી આ સમય પસાર કરવાનો છે. અને અંતિમ રાશિ એટલે કે મીન રાશિના જાતકો, એમણે પણ આ ચંદ્રગ્રહણની અસર એ નકારાત્મકતા અથવા તો કંઈક એવી અશુભ છાપ આપણા ઉપર છોડીને આ ગ્રહણ ન જાય એના માટે આપણા કોઈ ઈષ્ટ હોય, આપણો કોઈ ઈષ્ટ મંત્ર હોય તો એવું તમે કાર્ય કરજો કે જેના કારણે થઈ આ 3 રાશિના જાતકોએ આ તકેદારી એ રાખવી જોઈએ. એની સાથે સાથે આમ તો અલગ અલગ ઘણા બધા પ્રકારની રાશિઓ છે કે દરેક રાશિઓને ક્યાંય ને ક્યાંય શુભાશુભ અસર જોવા મળવાની છે. જી જી. તો એના વિશે જ આપણે નીરવભાઈ જો વાત કરીએ તો કર્ક રાશિના જાતકો છે, કુંભ રાશિના જાતકો છે અને તુલા રાશિના જાતકો, એમને આ ગ્રહણ ક્યાંક પોતાના કાર્ય અનુસાર, કારણ કે કર્માનુભોગ ગચ્છતિ જીવ એકઃ, તો કર્મ અનુસાર ભગવાન ચંદ્ર મહારાજ એને શુભ અસર અને શુભ ફળ ક્યાંક ને ક્યાંક એ અર્પણ કરવાવાળા બનવાના છે. ત્યારબાદ વાત કરીએ વૃષભ રાશિ અને મિથુન રાશિની. ત્યારબાદ આગળની રાશિ આપણે વાત કરીએ ધન રાશિની. તો આ રાશિઓ એવી છે કે જેને મધ્યમ ભાવ, એ મધ્યમ ભાવથી પણ આ ચંદ્રગ્રહણ અસર કરવા વાળું એ બનવાનું છે. જી ચોક્કસ. એટલે ખાસ કરીને તો 3 રાશિઓએ આ વખતે સાવધાની રાખવી, તકેદારી સિંહ રાશિ રાખવી છે, પડશે. વૃશ્ચિક રાશિ છે અને મીન રાશિ છે. આ 3 રાશિ તો જી, એ સિવાયની જી. તમામ રાશિઓએ ઉપાયો અને મંત્રોથી સારી સફળતા મેળવી શકાય. તો હવે શાસ્ત્રીજી, શું લાલચંદ્ર ગ્રહણ સમયે રુદ્રાભિષેક કે મહામૃત્યુંજયના જપ કોઈ કરે તો એનાથી નકારાત્મકતા દૂર કરી શકે છે? તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ગ્રહોનો અધિષ્ઠાતા, ગ્રહોનો અધિપતિ જો કોઈ હોય તો એ દેવાધિદેવ મહાદેવ છે. જી. અને આપણે ત્યાં તો જન્મ કરતા મૃત્યુને પણ મંગલ બનાવવું હોય ને તો પણ ભગવાન મહાદેવના જપ બતાવવામાં આવ્યા છે. અને રુદ્રાભિષેક એ ભગવાન શિવજીને પ્રિયમાં પ્રિય વસ્તુ જો કોઈ હોય તો એ રુદ્રાભિષેક છે. કારણ કે જલધારા શિવપ્રિય, અને દરેક મંત્રોનો આપણે જોવા જઈએ તો જપ કરવામાં આવતો હોય છે, પરંતુ ભગવાન શિવજીનો આ મંત્ર છે જેને આપણે મહામંત્ર કે મહામૃત્યુંજય મંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. તો રોગિષ્ઠ સમયે અને ગ્રહણ સમયે ભગવાન દેવાધિદેવ મહાદેવના આ મહામૃત્યુંજયના મંત્રનો એ જપ કરવામાં આવે છે અથવા તો રુદ્રાભિષેક કરવામાં આવે છે, તો એનું ફળ અને એનું પુણ્ય પણ આપણને વિશેષ એ અર્પણ એ થતું હોય છે. જી શાસ્ત્રીજી, તો ચંદ્રગ્રહણ સમયે કયા મંત્ર ખાસ કરીને કે જાપ કે અનુષ્ઠાન એ કરવા જોઈએ અથવા કયા કાર્યો કરવા જોઈએ? આમ તો ચંદ્રગ્રહણ છે એટલે ચંદ્રને જ રીઝવવા માટે આપણે પ્રયત્ન કરીએ જી તો ભગવાન સોમ મહારાજનો સર્વસામાન્ય મંત્ર છે ઓમ સોમાય નમઃ. જી. દરેક વ્યક્તિઓ, નાનું બાળક હોય, વડીલ હોય, સ્ત્રી હોય, તો આ મંત્રનો જપ કરી શકે છે. જી. એનાથી આગળ બીજ મંત્ર બતાવવામાં આવ્યો છે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય નમઃ. આ મંત્રના જપ પણ કરી શકો છો. એનાથી આગળ બતાવવામાં આવ્યો છે દધિશંક તુષારાભમ શિરોધારણવ સંભવમ નમામી શશિનમ સોમમ સંભોર્મુકટભૂષણમ. આ ભગવાન સોમ મહારાજનો પ્રિય પુરાણોક્ત શ્લોક બતાવવામાં આવ્યો છે. એનાથી આગળ વેદોક્ત મંત્ર ઇમન દેવા સપત્નુક બતાવવામાં આવેલો છે. એનાથી આગળ જો વાત કરવામાં આવે તો ભગવાન શિવજીનો મૃત્યુંજય મંત્ર છે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. આ મંત્રના જપ પણ આપ કરી શકો છો. એનાથી આગળ જો વાત કરીએ તો મહામૃત્યુંજય છે ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્ભારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતાત. તો ચંદ્રગ્રહણનો જે સમય પ્રારંભ થાય છે એ સમય દરમિયાન આપ આવા સરળ મંત્રોનો જપ કે અનુષ્ઠાન કરી શકો છો. એનાથી આગળ તમારો કોઈ ઈષ્ટ મંત્ર હોય અથવા તો કોઈ ગુરુએ આપેલો એવો ગુરુ મંત્ર હોય એનો પણ આપ મંત્ર જાપ કરી શકો છો. અને કંઈ ન ફાવે
તો શાસ્ત્રમાં મોટામાં મોટો કીધું છે કે ગાયત્રી મંત્ર. જી આ ગ્રહણ દરમિયાન ગાયત્રી મંત્રના જેટલા બને એટલા જપ કરવામાં આવે તો અયુતમ એનું દાન, અક્ષયમ એ ગણું ન ગણાય એવું પુણ્ય. કારણ કે પંડિતો માટે, લેખકો માટે, વિદ્વાનો માટે આ ગ્રહણકાળ એ પુણ્ય પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે, એ અવસર કહેવાય છે. અને ત્યારે એ ગાયત્રીના જપ એને વિશેષ ફળ પ્રદાન એ કરતા હોય છે. જી ચોક્કસ. શાસ્ત્રીજી, પણ કોઈ વ્યક્તિ, સામાન્ય માણસ છે, કોઈ વ્યસ્તતાના કારણે મંત્ર જાપ નથી કરી શકતું અને એ માત્ર દાન દ્વારા કોઈ ગ્રહણના દોષમાંથી મુક્તિ મેળવવા માંગતો હોય તો એ કયું દાન કરી શકે? કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર, પોતાના દ્રવ્ય અનુસાર. કોઈ બહુ ધનિક વ્યક્તિ હોય તો એ પ્રમાણે એવું નથી કે ધનનું જ દાન કરવું. આ સમય દરમિયાન તમે દૂધનું દાન કરી શકો છો. ત્યારબાદ સફેદ વસ્તુને લગતું કોઈ એવું ધાન્ય હોય, સફેદ વસ્તુને સફેદ રંગના કલરને અનુસાર કોઈ એવું દ્રવ્ય હોય, કોઈ એવું વસ્તુ હોય તો વસ્ત્રનું દાન પણ તમે કરી શકો છો, પ્રવાહીનું દાન પણ કરી શકો છો. શાસ્ત્ર કહે છે કે આપણે આપણી પાસે જે રહેલું છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એ અનુસાર આપણાથી કોઈને ખબર ન પડે. શાસ્ત્ર તો કહે છે કે દાન જ્યારે આપો ને ત્યારે જમણા હાથથી તમે દાન કરો છો ને એ ભાવ ડાબા હાથને પણ કર્ણ દેવું દાન હોવું જોઈએ. એટલા માટે જેને દાનવીર કહેવામાં આવેલો છે. તો આ ચંદ્રગ્રહણ સમય દરમિયાન જપ, તપ કે અનુષ્ઠાન નથી થઈ શકતું તો આપણે દાન દ્વારા પણ આ પુણ્ય કાર્ય, આ સંચિત કાર્યને પ્રાપ્ત કરી શકીએ છીએ.